વાત કરીએ તો દીક્ષા ગુજરાતની. મિત્રો, તમે દીક્ષા વિશે આગળના મોડ્યુલમાં જાણી ગયા છો. દીક્ષા ગુજરાત એ ગુજરાત કક્ષાએથી દીક્ષામાં થતું કોન્ટ્રીબ્યુશન છે. અહીંયા દીક્ષાનું હોમ પેજ બતાવેલું છે, અવર ટીચર્સ અવર હીરોઝ. તેના પર જવા માટે તમે diksha.gov.in/GJ પર જઈ અને ગુજરાતનું આ વેબ પેજ ખોલી શકો છો. મિત્રો, આપ સૌ જાણો છો, દીક્ષા પ્લેટફોર્મ છે એ એપ્લિકેશન સ્વરૂપે પણ છે અને કમ્પ્યુટરમાં એક પ્લેટફોર્મ સ્વરૂપે પણ તમે જોઈ શકો છો. અહીંયા આ પ્લેટફોર્મ પર ગુજરાત કક્ષાએથી જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એ જોવા મળે છે. જે વિડીયોઝ મુકાયા હોય, જે કોર્સિસ મુકાયા હોય, જેની વિઝિટ લેવાયેલી છે, એની સંખ્યા વગેરે બાબતો આ પેજ પરથી આપણે જોઈ શકીશું. મિત્રો, અત્યાર સુધીમાં આ દીક્ષા પ્લેટફોર્મ પર જે આપણું ગુજરાતનું પ્લેટફોર્મ છે, આપણું કોન્ટ્રીબ્યુશન છે, તેમાં 270 કરતાં વધારે પાઠ્યપુસ્તકો મુકાયેલા છે. ધોરણ 1 થી 12 સુધીના તમામ વિષયો અને તમામ માધ્યમો માટે આ પુસ્તકો મુકાયેલા છે. અત્યાર સુધીમાં 3000થી વધારે QR કોડ્સ એ પુસ્તકોમાં મુકાયેલા છે. દરેક પ્રકરણવાર, દરેક મુદ્દાવાર આ QR કોડ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો અને એ QR કોડને એક્સેસ કરી શકો છો. QR કોડને સ્કેન કરી તેની સાથે જોડાયેલા વિષય વસ્તુને જોઈ શકો છો અને તેના આધારે વિષય વસ્તુની સમજણને સ્પષ્ટ કરી શકાય છે. અત્યાર સુધીમાં 20,000 કરતાં વધારે કન્ટેન્ટ પીસ મુકાયેલા છે. જેમ કે PDF છે એ 6,842 જેટલી મુકાયેલી છે. વિડીયો કન્ટેન્ટ છે એ 8,257 જેટલા, અને એમાં પણ વધારો થઈ રહ્યો છે. તમામ શિક્ષકો માટે ગુણવત્તાયુક્ત વિષય વસ્તુ પૂરું પાડવા માટેનો પ્રયત્ન આ માધ્યમથી થઈ રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકમાં જે QR કોડ મૂકેલા છે તેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની સામગ્રી એક્સેસ કરી શકે છે. એને આપણે ETB તરીકે ઓળખીએ છીએ, એટલે કે એનર્જાઇઝ્ડ ટેક્સ્ટ બુક. આવી ટેક્સ્ટ બુક ધોરણ 1 થી 12 સુધીની તમામ ટેક્સ્ટ બુક અત્યારે અવેલેબલ છે અને આ ટેક્સ્ટ બુકમાં છેલ્લા વર્ષમાં એટલે કે 2023-24માં 6 નવા પાઠ્યપુસ્તકો પણ ઉમેરાયા છે. NILP માટેનું મટીરિયલ છે એ પણ મુકાયું છે. એ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અને વૈદિક ગણિત એના સંદર્ભ સાહિત્યની પણ ત્યાં નોંધ કરવામાં આવેલી છે, અથવા તો કહી શકાય કે તેનું સંદર્ભ સાહિત્ય પણ દીક્ષા પ્લેટફોર્મ પર આપણે જોઈ શકીએ છીએ, એક્સેસ કરી શકીએ છીએ. આ ઉપરાંત હાલ એ કાર્ય પણ ચાલુ છે કે જે ડિસેબલ્ડ બાળકો છે એમના માટે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ આધારિત ડિજિટલ સામગ્રી નિર્માણનું કામ શરૂ છે, પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં દીક્ષા પ્લેટફોર્મ પર એ મુકાઈ જશે. આ ઉપરાંત દીક્ષા ગુજરાત પર ઘણા ઓનલાઈન અભ્યાસક્રમો પણ મુકાયા છે, જેની મદદથી શિક્ષક પોતાનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરી શકે, એટલે કે વ્યવસાયિક સજ્જતા કેળવી શકે. દીક્ષાનો આ પણ હેતુ છે. દીક્ષા પર સ્કૂલ લીડરશિપ માટેના ઓનલાઈન કોર્સિસ પણ અવેલેબલ છે. એ ઉપરાંત શિક્ષકોના CPD એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેના ઓનલાઈન કોર્સ પણ અવેલેબલ છે. વિદ્યાર્થીઓ માટેના વિષય વસ્તુ આધારિત કોર્સિસ પણ અવેલેબલ છે અને એમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના આધારિત કોર્સ પણ દીક્ષા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. એટલે દીક્ષાનો એક આ હેતુ પણ છે, જરૂરી સામગ્રી પૂરી પાડવી અને સતત વિકાસ માટે પણ પ્રયત્ન કરવો. એ સંદર્ભે ઘણા બધા ઓનલાઈન કોર્સિસ અવેલેબલ છે. આ ઉપરાંત ગત વર્ષથી દીક્ષામાં એક નવો પ્રોજેક્ટ, નવો પ્રોગ્રામ શરૂ થયો છે, જેને આપણે ડિસ્ટ્રિક્ટ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જિલ્લા કક્ષાએથી હવે દીક્ષામાં સાહિત્ય સામગ્રી મૂકવા માટેની પહેલ થયેલી છે. જિલ્લા કક્ષાને તેના રાઇટ્સ મળેલા છે. અત્યાર સુધી રાજ્ય કક્ષાએથી દીક્ષા પ્લેટફોર્મ પર તમામ સામગ્રી અપલોડ કરવામાં આવતી હતી. હવેથી જિલ્લા કક્ષાએથી આ સામગ્રી અપલોડ કરી શકાય છે. એ માટે જિલ્લાને તેમના રાઇટ્સ આપેલા છે. જિલ્લા કક્ષાએથી ગુણવત્તાયુક્ત સામગ્રી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મૂકવામાં આવેલી છે. ઓનલાઈન કોર્સિસ પણ તૈયાર થઈ રહ્યા છે
ઘણા તાલીમ ભવનો દ્વારા ઓનલાઈન કોર્સિસ મુકાયેલા પણ છે અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આ રીતે તમામ જિલ્લાઓને સશક્ત બનાવવા તરફનો એક પ્રયાસ થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા શિક્ષક તાલીમ માટેના કોર્સના નિર્માણમાં અનેક કોર્સિસ અત્યારે હાથ પર છે અને ભવિષ્યમાં દીક્ષા પ્લેટફોર્મ પર આપણને આવા કોર્સિસ મળશે. ઘણા શિક્ષકોના ખૂબ સારા પ્રતિભાવો એના વિશે મળેલા છે. અત્યાર સુધીમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએથી મળી કુલ 375 કરતાં વધારે કોર્સિસ દીક્ષા પ્લેટફોર્મ પર મુકાયા છે, જેનો આપ સૌ ઉપયોગ કરી અને આપની વ્યવસાયિક સજ્જતા વધારી શકો છો. આ ઉપરાંત દીક્ષા પ્લેટફોર્મ પર લર્નિંગ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ્સ પણ ભૂતકાળમાં થયેલા છે, જે અંતર્ગત વિદ્યા અમૃત મહોત્સવ થયેલો હતો, જેમાં ઇનોવેટિવ પેડાગોજી આધારિત વર્ગખંડ પ્રક્રિયાના 6000 કરતાં વધારે વિડીયોઝ અપલોડ કરાયા હતા. જે શિક્ષકોએ પોતાના વર્ગખંડમાં ઇનોવેટિવ પેડાગોજી આધારિત વર્ગખંડ કાર્ય કરાવ્યું હોય તેમના વિડીયો અપલોડ કરવામાં આવેલા હતા. આ તમામ વિડીયો છે એ રાષ્ટ્રકક્ષા સુધી પહોંચાડવામાં આવેલા હતા અને એ કહેતા આનંદ થાય કે રાષ્ટ્રકક્ષાએ 2 શિક્ષકો વિજેતા પણ બનેલા હતા, જેમના વિડીયો અહીંયા અપલોડ કરાયેલા હતા. તો દીક્ષા પ્લેટફોર્મનો એના માટે ઉપયોગ કરાયેલો હતો. મિત્રો, આ ઉપરાંત રમકડા આધારિત શિક્ષણ શાસ્ત્ર, જેને આપણો ખજાનો એવું ટાઇટલ આપેલું હતું, તે અંતર્ગત રાજ્ય કક્ષાએ રમકડા મેળાનું આયોજન થયેલું હતું. FLN રિસોર્સ રૂમ આપણે બનાવવાનો છે. એ રિસોર્સ રૂમ બનાવવા માટે આ પ્રકારના રમકડાનું નિર્માણ થયેલું હતું અને તે તમામ રમકડાઓની વિગતો એ દીક્ષા પ્લેટફોર્મ પર એકત્ર કરેલી હતી. અહીંયા 1069 જેટલા આવા રમકડા બનાવનાર શિક્ષકોના વિડીયો મળેલા હતા અને તેમાંથી 225ની પસંદગી પણ થયેલી હતી અને જે પણ રાષ્ટ્રકક્ષા સુધી પહોંચાડવામાં આવેલી હતી. તો દીક્ષા પ્લેટફોર્મ છે એ શિક્ષકોનું સાહિત્ય, શિક્ષકોની સામગ્રી કલેક્ટ કરવા માટેનું પણ એક સબળ માધ્યમ બની રહ્યો છે.